તો મિત્રો જુઓ, હું અત્યારે જાઉં છું જોબ ઉપર અને વાગ્યા છે 5:45 જેવું, અને તો બી તમે જોઈ શકો છો તાપ કેટલો બધો છે અહીંયા. જુઓ ખાલી વેધર, અત્યારે 5:45 બી એટલો બધો તાપ છે. મતલબ લાઈક 8-9 વાગ્યા હોય એવું લાગે છે. અને હું બસથી જાઉં છું જોબ ઉપર, તો હું તમને બતાવું કે કેટલા બસ સ્ટેન્ડ કઈ રીતે હોય છે. તો છે ને કાર્ડ હોય, આવું કાર્ડ બસમાં ટેપ કરીને જવાનું. તો જુઓ મિત્રો, ઘરેથી તો 100 મીટરનો બી રસ્તો નહીં ને હું આવી ગઈ છું બસ સ્ટેન્ડે. તો આ ટાઈપના હોય અને આ રીતે મતલબ બધા શું કહેવાય મૂકેલા હોય બસના પાટિયા હોય. આવા અહીંયા એક છે અને એક અહીંયા છે. જુઓ તો પેલી સાઈડથી જે બસો આવતી હોય, આ બાજુ જવું એ લોકોનો રૂટ ત્યાં હોય બરાબર, અને અહીંથી જવું હોય તો આ સાઈડના. મતલબ બસમાં તો ભીડ બી ના હોય, એક્ઝેક્ટ શું કહેવાય, બહુ જ જગ્યા હોય, ખાલી જ બસો હોય. તો બહુ જ શું કહેવાય ઇઝીલી તમે અહીંયા બસમાં ટ્રાવેલ કરી શકો છો. તો હમણાં હું તમને બતાવું કે અહીંની બસો કેવી હોય છે. તો જુઓ મિત્રો, બસ આવી ગઈ છે મારી. આવી બસો હોય. મોર્નિંગ. તો જુઓ છે ને, આખી બસ ખાલી છે મિત્રો, કોઈ બસમાં નથી. જુઓ છે આખી બસ ખાલી છે. અહીંયા ટેપ કરીને પછી તમને બેસવા મળે ને એસી હોય, બધું જ નોર્મલ જ. આ કાર્ડમાં આપણે બેલેન્સ કરાવવું પડે, ના હોય તો અહીંયા કેશ આપીને બી તમે બેલેન્સ કરાવી શકો છો. આખી બસ ખાલી છે, જોઈ છે. જુઓ, ઓસ્ટ્રેલિયામાં બી છે ને ખેતરો જેવું, આમ લાગે ને આમ ગામડામાં રહેતા હોય એવું. જોઈ લો. જો આવા છે ને બે બાજુ પાટિયા છે. જો એક આવી રહ્યું અને એક આવી રહ્યું છે ને બસનું પાટિયું હોય જ અહીંયા. તો બધે 1-1 કિલોમીટર 2-2 કિલોમીટરના અંતરે હોય બસનું પાટિયું એવું. એટલે અહીંયા તમારે બસની બી કોઈ ચિંતા કરવા જેવી થતી નથી. બસ તમને મળી જ રહે. અહીંનું ટ્રાન્સપોર્ટ બહુ જ શું કહેવાય ઇઝી છે. જો ફરીથી આવ્યું.